હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અલ્પવિરામમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત કરાયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી જે. ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બિપિન ઓઝા, ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સૂર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ.